નવોદય ટ્રસ્ટ દ્વારા જે પ્રકારનું વિતરણ ખાસ કરીને ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે દૃશ્યમાં જોઈ શકીએ છીએ તે કિન્નર સમાજ દ્વારા આ પ્રમાણે છે તે પોલીસ કર્મીઓ અને ખાસ કરીને ગરમીથી બચવા માટે લોકોને છે તે છાશનું વિતરણ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર વર્ષે આ પ્રમાણે કિન્નર સમાજ જે આયોજનમાં ભાગ લેતો હોય છે અને એક અમીનો ઓડકાર આપવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે અહીંના કિન્નર સમાજ અગ્રણી સાથે વાત કરીશું। શું કહેશો, આજે ફરી એકવાર ગરમીમાં અમીનો ઓડકાર આપવા આવી રહ્યા છે? જય માતાજી, મારું નામ છે નૂરી કુંવર અને અમે નવોદય ટ્રસ્ટમાંથી અહીં વાય જંકશનના ઉપર 4-5 વર્ષથી છાશ વિતરણ કરીએ છીએ। આ કાળઝાળ ગરમીની અંદર પણ અમારા સુરતના ટ્રાફિક જવાનો એવા છે જે અડીખમ રહે છે અને એમના લીધે સુવ્યવસ્થિત રીતે આ ટ્રાફિકની વ્યવસ્થા બધી રહે છે। હું સર્વને એ જ અપીલ કરીશ, આ કાળઝાળ ગરમીની અંદર તમારા ટેરેસ પર, તમારી ગલીની અંદર પાણી ભરીને મૂકો, પશુ પંખીને એનો લાભ મળે અને સાથે સાથે આપણે એકબીજાને પણ જેટલી થઈ શકીએ એટલી આ કાળઝાળ ગરમીમાં મદદ કરીએ। બપોરે બહાર જવાનું ટાળો અને નવોદય ટ્રસ્ટ આવા કામો કરતો રહે છે, આ બધાનો સાથ સહકાર જોઈએ। અને ખાસ કરીને સેલ્યુટ કરું છું અમારા સુરતના ટ્રાફિક જવાનોને કે જેમના થકી આટલી ગરમીની અંદર પણ એમની સેવાથી આપણા સુરતને એટલું સુવ્યવસ્થિત રીતે આપણે હંમેશા નંબર 1 પર જોઈએ છે। જય માતાજી, જય હિન્દ। બિલકુલ, તમે શું કહેશો, જે પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગરમીથી રાહત આપવા માટે? ગરમીથી રાહત આપવા માટે હંમેશા નવોદય ટ્રસ્ટ હાજર જ રહે છે। છેલ્લા ઘણા વર્ષોથી આપણે ટ્રાફિક જવાનો જે આટલી કાળઝાળ ગરમીની અંદર પોતાની ડ્યુટી બખૂબી નિભાવે છે અને સુરત શહેરની જનતાનું રક્ષણ કરે છે, તો એના માટે અમે એક એમની સુરક્ષા માટે કે ગરમીની અંદર એમને લૂ ના લાગે, એમની તબિયત ના બગડે, એના માટે નવોદય ટ્રસ્ટના સહકારથી અમે છાશ વિતરણનું કાર્યક્રમ રાખ્યું છે।